નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું। અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આપણે તેલીબિયા પાકમાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થવા જઈ રહ્યું છે ત્યારે કપાસની જો વાત કરું તો કપાસના અમુક વિસ્તારની અંદર કપાસનું વાવેતર ઘટે છે અને મગફળીનું વાવેતર વધશે। હવે એમાં ખાસ કરીને મારે આજ ચર્ચા કરવી છે ગિરનાર 4 મગફળી બાબતની। એવા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે કે જેઓ લોકો ઘેરે તેલ ખાવા માટે માંડવીનો ખોળ વાપરવા માટે અને ખાસ તો તેલ બાબતની ચર્ચા કરશું આજે આપણે આ વિડીયોમાં। અને એના માટે ગિરનાર 4 ધી બેસ્ટ વેરાયટી જો કોઈ હોય તો એ ગિરનાર 4 છે। હવે એનું સંશોધિત વર્ષ છે એ 2020-21માં હતું। પાકનો સમય એ 115 દિવસથી 110 દિવસથી 115 દિવસનો છે। સરેરાશ ઉત્પાદન 18થી 20 મણનું છે। વધુમાં વધુ ઉત્પાદન એનું 35 મણ સુધી લઈ જઈ શકાય છે। 100 દાણા સિંગના દાણા જે ગિરનાર 4ના છે એ 100 દાણાનું વજન 43 ગ્રામ જેટલું થાય છે। એમાં જો વધારે જે ડીપમાં જાવ તો એમાં ઓલિક એસિડ 80% છે અને લિનોસિક એસિડ 20% છે। તેલની ટકાવારી 53% છે। ખાસ અગત્યનું બસ આ તેલની ટકાવારી એટલે કે આપણે તેલની ટકાવારી એની અંદર સૌથી વધુ એટલે કે 20 કિલો દાણા હોય તો એમાંથી 10.6 કિલા તો તેલ નીકળે છે। એટલે 20 નંબર જેવી વેરાયટી ગણી શકાય। 32 નંબર જેવી તો નહીં પણ 20 નંબર જેવી કહી શકાય। તેલની ટકાવારી જબરજસ્ત છે આની અંદર। શાખાઓની સંખ્યામાં 20થી 27ની છે। દાણો આનો છે ને આસો ગુલાબી છે, એકદમ આસો ગુલાબી છે અને ખાવામાં સૌથી સુપર અને સ્વાદિષ્ટ આજે ગિરનાર 4 જે છે એ ખાવામાં સ્વાદિષ્ટ છે એકદમ। જે વસ્તુ સ્વાદિષ્ટ હોય એટલે એનું તેલ પણ એવું જ હોય સરસ મજાનું। એની જો બીજી વાત કરું તો એ બજાર કિંમત પણ સારી મળશે। હવે આ વસ્તુ ગિરનાર 4 એવા ખેડૂતો માટે સરસ છે જે લોકો ઘરે આખા વર્ષનું તેલ પિલાણ કરીને સ્ટોક કરે છે। એવા ખેડૂતો માટે ધી બેસ્ટ ગિરનાર 4 કહેવાય। ગિરનાર 4 મગફળીની નવી વેરાયટી 2020-21ની એને રિલીઝ કોણે કરી તો એ જો હું તમને વાત કરું તો કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, હૈદરાબાદ એમ 6 ટોટલ સંસ્થાઓએ થઈને ભેગું થઈને અને એના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ વેરાયટી નવી આપણને આપી। 2020માં 2020-21માં આપી ત્યાર પછી ઘણા ખેડૂતોએ એનું પ્લોટિંગ પણ કરેલું હતું। ઘણા ખેડૂતોએ એને બહારથી લાવીને અથવા નજીકના સેન્ટરમાંથી લઈને વાવેતર પણ કરેલું છે। તો એવા ખેડૂતો પાસેથી પણ તમને ગિરનાર 4 મળી જશે। અને મારી સૌને અપીલ છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો કૃષિ યુનિવર્સિટી અથવા તો એવી કોઈ સંસ્થાઓ જે આપે છે એની પાસેથી બિયારણ લેવું વધારે સારું રહે છે, એટલે કે આપણને ડુપ્લિકેટ બિયારણનો ભય ન રહે। સાથે સાથે ઘણા ખેડૂતોએ વાવેતરો કરેલું હોય અને એને પોતાને એમ હોય કે નહીં આ ઓરિજિનલ ગિરનાર 4 છે તો એવા ખેડૂતો પાસેથી પણ આપણે બિયારણ કલેક્ટ કરી શકાય। તો મિત્રો ગિરનાર 4ની વિશેષતાઓ જો તમને વાત કરું તો વધુ પાણી સહન કરવાની ક્ષમતા ધરાવે છે આ વેરાયટી। 10થી 12 દિવસ ઊભી વધારે રહી ગઈ હોય તો ઉગી જવાનો પ્રશ્ન આમાં ઓછો છે। જ્યારે માંડવી ઉપાડવાનો પ્રશ્ન હોય ત્યારે ધૂળ છોટવાનો પ્રશ્ન આમાં ઓછો છે। સારો લીલો પાંદડીવાળો ઠેઠ સુધી રહી છે। ગિરનાર 4 એ સંશોધન સંસ્થાઓ જો હું તમને વાત કરું તો ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિક્સ એટલે કે એનું શોર્ટકટ નામ થાય છે ICRISAT હૈદરાબાદ। પછી એવી જ રીતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ આપણે જૂનાગઢની અંદર આવેલું છે ICARDGR જૂનાગઢ। આ રીતનું તિરુપતિ પછી જૂનાગઢ યુનિવર્સિટી આ જે સંસ્થાઓએ આને વૈજ્ઞાનિકોએ બનાવેલું છે। તો મિત્રો ગિરનાર 4 આમ તો 2020-21માં આવી છે એટલે કે આ 2 વર્ષથી આનું અમુક ખેડૂતોએ વાવેતર કર્યું હતું, એના અફલાતુન રિઝલ્ટ મળ્યા, એનું તેલની ટકાવારી સારી છે। તો હવે પછીના સમયની અંદર
નિકાસની જો દ્રષ્ટિએ જો આપણે વાત કરવી તો નિકાસ વધવાની શક્યતાની અંદર આમાં હાલમાં અન્ય દેશોમાં ઉચ્ચ ઓલિકવાળા તેલ સાથે મગફળીની જાત ઉગાડવામાં આવે છે, પરંતુ ગિરનાર 4ના વિકાસ બાદ ભારતની મગફળીની નિકાસ વધારો થવાની સંભાવના રહેલી છે. આ જાતનું ઉત્પાદન બાદ ભારત પણ ઉચ્ચ ઓલિકવાળા તેલનું ઉત્પાદન કરતા દેશોમાં જોડાઈ શકે છે. તેનાથી ભારતમાં ખાદ્ય ઉદ્યોગમાં વધારો થવાની સંભાવના રહેલી છે. તેમાંથી બનતું તેલ ઉચ્ચ ગુણવત્તાનું આરોગ્યપ્રદ હોય છે. ગિરનાર 4નું તેલ એ હૃદય માટે ધી બેસ્ટ છે. જોખમ આખું ઘટાડે છે. ચરબી અને બ્લડ શુગરનું સ્તરમાં પણ ઘટાડો થાય છે એવું વૈજ્ઞાનિકોનું તારણ છે. બીજી જો વાત કરું તો આ તેલનું આપણે કોઈ પણ વસ્તુ બનાવવી તો લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતું. મિત્રો, ગિરનાર 4ની અંદર રોગ જીવાતની જો વાત કરવી તો ગેરુટીકાના રોગ ઓછા રહે છે બીજી વેરાયટી કરતાં, સાથે રોગ જીવાત પણ આમાં ઓછા લાગુ પડે છે. તો મિત્રો, વાવેતરનો સમય જે ખેડૂતોને પાણીની જરૂરિયાત છે અને જરૂરિયાત અત્યારે અવેલેબલ છે ટૂંકમાં, તો એ ઓરવીને પણ આનું આગોતરું આયોજન કરી શકે. સાથે જે લોકો વરસાદે આધારિત જે ખેતી થાય છે એટલે કે 15 જૂનની આજુબાજુ પણ આનું વાવેતર થઈ શકે છે. તો મિત્રો, આપણે હવે ગિરનાર 4ને આપણી જે જૂની વેરાયટી જે છે 20 નંબર છે, જીજે 32 નંબર છે, એની સાથે આપણે એની સરખામણી જોઈશું. તો પાકવાના દિવસો જીજે 20ના 110થી 115 દિવસ છે, જ્યારે ગિરનાર 4ના 120થી 125 દિવસ છે, જ્યારે જીજે 32 જે 130થી 35 દિવસ છે, એટલે કે 10 દિવસ વધારે છે 32 નંબરના, જ્યારે 4 નંબરના 10 દિવસ ઓછા છે. એવી જ રીતે રોગ પ્રતિકારક શક્તિમાં જો આપણે જોઈએ તો 20 નંબરમાં ઓછી વાતાવરણ મુજબ ગેરું અને ટપકા બંને આવે છે, જ્યારે ગિરનાર 4ની અંદર મધ્યમ 20 નંબર કરતાં મધ્યમ ગેરું આવતો નથી, ટપકા થોડા ઘણા આવે છે. જ્યારે 32 નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ છે અને ગેરું અને ટપકા આવતા નથી. 32 નંબરમાં નથી આવતા, એની જગ્યાએ 4 નંબરમાં આ રીતનું આવશે. દોડવાની સાઇઝની જો વાત કરું તો 20 નંબર છે એ મોટી સાઇઝ છે, ગિરનાર 4 છે એ મધ્યમ છે, 32 નંબર છે એ નાની સાઇઝ છે. દાણાનો સ્વાદની જો વાત કરું તો 20 નંબરનો દાણો એ મીઠો છે, ગિરનાર 4નો દાણો એ પણ મીઠો છે, જ્યારે 32 નંબરનો સહેજ કડવો છે. આજે મેં તમને વાત કરી એ ખેડૂતોના અભિપ્રાય મુજબની વાત થઈ. તો મિત્રો, આપણે હવે એને ઉત્પાદનની દ્રષ્ટિએ જો હરખાવી ખેડૂતોના આધાર મુજબ તો 20 નંબરનું ઉત્પાદન ઓછું છે, જ્યારે ગિરનાર 4નું સૌથી વધુ છે, 32 નંબરનું સૌથી વધુ છે. હવે એની અંદર ધૂળનો પ્રશ્ન તો 20 નંબરમાં સૌથી ઓછો છે, જ્યારે ગિરનારમાં ઓછો છે, 32 નંબરમાં થોડોક વધારે છે. એટલે ધૂળનો પ્રશ્ન 32 નંબરમાં છે, 4 નંબરમાં ઓછો છે, 20 નંબરમાં પણ ઓછો છે. દોડવા તૂટવાના પ્રશ્નમાં 20 નંબર વધુ તૂટે છે, જ્યારે ગિરનાર 4 એ ઓછા તૂટે છે, 32 નંબર પણ ઓછા તૂટે છે. એવી જ રીતે પિયત પાણીની જો વાત કરું તો પાણી સહન કરવાની ક્ષમતા 20 નંબરમાં ઓછી છે, 4 નંબરમાં વધુ છે અને 32 નંબરમાં એનથી પણ વધારે છે. તો મિત્રો, આ રિસર્ચ વેરાયટી જે છે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ગુજરાત, તામિલનાડુ અને રાજસ્થાન આની અંદર વાવેતર થઈ શકે એવું છે. તો મારી સૌને અપીલ છે કે ગુજરાત 4 કહેવાય છે, ગિરનાર 4 એ વેરાયટી ખાવા માટે ખેડૂતોએ અપનાવવી જોઈએ. ધન્યવાદ સાથે રાજેશ વોરા.